કોઈ મારા સાહેબ આદિ સાધ્વીજી ભગવંતોને મારા કોટી કોટી વંદના. રેકોર્ડ બ્રેક 99 કરાવનાર દાતા પરિવારના ચરણોમાં મારા પ્રણામ. મારા વાલા, મારા પ્યારા દાદા આદિનાથના પ્યારા 99 કરનારા આરાધકોને મારા લાખ લાખ વંદન. કેવો આ દાદાનો પ્રભાવ, કેવો આ ગર્વો ગિરિરાજ, કેવી આ નવટુકો અને કેવા આ રાજાધિરાજ તીર્થાધિરાજ ગિરિરાજ શ્રી શત્રુંજયના આદિનાથ દાદા. અહીં કેવા કેવા પાપીઓ પણ પોતાના પાપોનું પ્રચાલન કરીને પરમાત્મા બન્યા છે. એવા આ ગિરિરાજની છત્રછાયામાં તમે બધા ટીવી, મોબાઈલ, પિક્ચર, હોટલ, લારીનું ખાવાનું છોડીને અને રોજ એકાશના કરીને વડી લિફ્ટ માટે 10 મિનિટ રાહ જોનારા, રોજના એક જાત્રાના 3000 દાદરા અને 2-3 જાત્રાના 9000 દાદરા ચડનારા, તડકામાં દાદાની પૂજા માટે 2 કલાક લાઈનમાં બેસનારા. તમને જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે. મેં પણ સમર વેકેશનમાં દાદાની 70 જાત્રા કરી હતી. ત્યારે મને પાણીની સાચી કિંમત સમજાઈ, ફૂડની સાચી ઓળખ થઈ અને મમ્મી પપ્પાને સામું બોલનારા આપણે જ્યારે મમ્મી પપ્પાને છોડીને જઈએ ત્યારે એક મિનિટ મમ્મી પપ્પા યાદ આવે. આ ગિરિરાજ એવો છે કે બધાની સાચી ઓળખ કરાવે. દાતા પરિવારની તો શું વાત કરવી. આ 99માં અનરાધાર વરસ્યા છે. તેમની ઉદારતા જગડુશા અને ભામાશાની યાદ કરાવે તેવી છે. આરાધકોને તો ખુશ કર્યા જ છે, પણ વાગડ પત્રિકામાં આપી દીધું કે તમે બધા પાલિતાના પધારો અને અમને સાધ્યમિક ભક્તિનો લાભ આપો. વાહ ડુંગરસિંહ બાપા વાહ, તમારી ઉદારતાની તોલે કોઈ ના આવી શકે. તમે આ ક્ષેત્રમાં ધન વાપર્યું નથી પણ વાવ્યું છે અને તે કઈ ગણું થઈને પ્રભુ તમને આપશે. આવા આ દાદા પરિવારને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. મારે પણ 40 જાત્રા બાકી છે. એ કરવા આવવું હતું પણ હું કમનસીબ કે મને સ્કૂલમાંથી છુટ્ટી ન મળી. પણ મેં મારી વાલી મમ્મીને એની 99 યાત્રા પૂરી કરવા માટે રાજી ખુશી પાડી. બાકી મમ્મી વગર હું એક પણ દિવસ એકલો રહ્યો નથી. મને પણ આશીર્વાદ આપો કે હું જલ્દીથી ફરી 99 કરું. આ 99ની 9 ખાસિયત છે તે બતાવું છું. આ ગિરિરાજ બ્યુટીફુલ, આ ગુરુદેવો ગ્રેટફુલ, આ દાતા પરિવાર પાવરફુલ, 99ના યાત્રિકો હાઉસફુલ, એકાશનાનું મેન્યુ વેરાયટીફુલ, 99ના અનુષ્ઠાનો વન્ડરફુલ, 99નો અંતિમ મહોત્સવ સક્સેસફુલ, 99ના ગિરિપૂજન પીસફુલ, 99ની ધર્મશાળા અને શણગાર કલરફુલ. આમ આ 99 યાત્રામાં બધું જોરદાર છે, કોઈ જાતની કમી નથી. પણ હા, એક કમી છે દિવાળી બાની. જેઓ 99 નક્કી કરાવી તો ગયા પણ 99 જેવા હાજર ન રહ્યા. પણ ખરેખર સ્વર્ગમાં રહ્યા જરૂર આશીર્વાદ વર્ષાવતા હશે અને ખુશ થતા હશે. આપણે બધા ડુંગરસિંહ બાપાના આવવા અનુષ્ઠાનોની રાહ જોઈશું કે તેઓ ફરી ક્યારે આવવા અનુષ્ઠાનો કરાવે અને આપણે બધા તેમાં આરાધક થઈને આવીએ. કેમ, બરાબર ને દાનજીભાઈ? અને પાંચ પાંડવો જેવા 5 પુત્રો અને પુત્રો વધુઓ સહિત તેમનો આખો પરિવાર આ 99માં ખડે પગે હાજર રહ્યો છે અને જાત મહેનત જિંદાબાદ કરી છે. ખરેખર જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. એમની આ 99 યાત્રાની સુવાસ આખા મુંબઈમાં પ્રસરી છે. કમળાબેન, તમારો મસીરી તો બધાને બહુ જ યાદ આવશે. હવે ઘરે જમતી વખતે આ યાત્રિકો જરૂર તમને યાદ કરશે. બસ આવા જ અનુષ્ઠાનો કરાવવાની પ્રભુ તમને શક્તિ આપે એ જ શુભેચ્છા. 99ના યાત્રિકો બધા સાતામાં
દેવ ગુરુ પ્રસાદ. હું બોલાવું તે બોલજો. જય જય શ્રી આદિનાથ મારા વાલા આદિનાથ સૌના પ્યારા આદિનાથ નવાણું કરાવે આદિનાથ નવદુખ કરાવે આદિનાથ કર્મ કપાવે આદિનાથ મોક્ષ અપાવે આદિનાથ રોમે રોમે આદિનાથ શ્વાસે શ્વાસે આદિનાથ બોલો આદિ